પરિવારમાં રહીને તમે જે ભજન કરો ને એ ઉત્તમમાં ઉત્તમ ભજન છે. એમાં સંન્યાસ સ્વામી બનવાની કાંઈ જરૂર નથી. એટલે આમાં જવાનું રહેવા દેજો, આમાં રહેજો. ના કહે છે વ્યાસપીઠ તમને પરિવાર સાથે રહીને ભજન કરો. એક સાધુને એક સંતને પ્રગટ કરનારી માં છે. માં જ ન હોત તો મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનું પણ હાંભરે અને આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં તે માં, બીજા બધા વગડાના વાત. માં છે તો આપણે છીએ, બાકી માં જ ન હોત તો. સાહેબ એક વાત તમને કહું, તુલસીએ જોજો આ કથામાં છે ને અમુક અમુક જગ્યાએ એની માને બહુ યાદ કરી છે અને બાપને યાદ નથી કર્યું. તુલસી કોના? બોલે હુલસીના. તુલસીનું માં કોણ? હુલસી. હુલસીના તુલસી છે. માને વાર વાર યાદ કરે છે કે માં ન હોત તો તુલસી ક્યાંથી હોત. ગ્રસ્તાશ્રમીઓમાં એમાંય તે સર હું તો ત્યાં સુધી સૌથી ઉત્તમમાં ઉત્તમ સંન્યાસ આશ્રમ એની રીતે બરાબર છે, એને બંધન કરવું છે, એનો કોઈ વિરોધ નહીં. પણ સૌથી ઊંચામાં ઊંચો કોઈ આશ્રમ હોય ને તો ગ્રસ્તાશ્રમ છે. પરિવારમાં રહીને તમે જે ભજન કરો ને એ ઉત્તમમાં ઉત્તમ ભજન છે. એમાં સંન્યાસ સ્વામી બનવાની કાંઈ જરૂર નથી. એટલે આમાં જવાનું રહેવા દેજો, આમાં રહેજો. ના કહે છે વ્યાસપીઠ તમને પરિવાર સાથે રહીને ભજન કરો. આ મોટું ભજન છે, મોટામાં મોટું ભજન છે સાહેબ. માં તો માં છે. જન્મ જે સંતને આપે એ જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સાધુને આપે એ જનેતા એ જ કહેવાય. જન્મ જે સાધુને આપે જનેતા એ જ કહેવાય. અગર સુરો અગર દાતા અગર સુરો અગર દાતા ગુણો એ ના સકલ ગાય. અગર સુરો અગર દાતા ગુણો એ ના જગત ગાય. ભગવાન કરણ તાતડો જાયો બન્યા ભગવાન ભિખારી. તેરી કસોટી કરણની કીધી, કસોટી કરણની કીધી. ખરેખર એ જ જણનારી. જન્મ જે સાધુને આપે જનેતા એ જ કહેવાય. સન્નારી હોય તે સુનો એ બાત. સન્નારી હોય તે સમજે આ હૃદયની વાતને માં.
એ હૃદયની વાતને મારી જનેતા ને બુદર જન્મ્યા જનેતા ને બુદર જન્મ્યા શ્રી રામને કૃષ્ણ અવતારી જન્મ જે સંતને આવે જનેતા એ જ કહેવાય જનેતા એ જ કહેવાય જનેતા એ જ કહેવાય સાધુ સંન્યાસીને જન્મ દેનારી તો માં જ છે. તો સૌથી ઉત્તમમાં ઉત્તમ કોઈ ધર્મ હોય ને તો એ ગ્રસ્તાશ્રમ છે.